નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ દીકરીએ વૃદ્ધાશ્રમમાં મૂકેલી માતા સાથે 20 વર્ષ પછી શું થયું. આ વાત આજથી લગભગ 20 વર્ષ પહેલાની છે. શહેરની થોડે દૂર એક નાનું ગામ હતું. ગામના છેવાડે એક કાસુપાકું ઘર હતું, જેમાં એક વૃદ્ધ માં પોતાની દીકરી સાથે રહેતી હતી. એ માનું નામ હતું કાંતાબા અને તેની દીકરીનું નામ હતું મીના. કાંતાબાએ પોતાની આખી જિંદગી દીકરી માટે આપી દીધી હતી. પતિનું મૃત્યુ મીના માત્ર 5 વર્ષની હતી ત્યારે જ થઈ ગયું હતું. ત્યારથી કાંતાબાએ મા અને બાપ બંનેની જવાબદારી એકલા હાથે નિભાવી હતી. દિવસ રાત મહેનત કરીને તેણે મીનાને ભણાવી હતી. ઘણી વાર ઘરમાં અનાજ ન હોય ત્યારે કાંતાબા પોતે ભૂખી રહીને દીકરીને જમાડતી. મીના પૂછતી, "માં, તમે કેમ નથી ખાતા?" ત્યારે કાંતાબા હસીને કહેતી, "બેટા, મને ભૂખ નથી, તું ખાઈ લે." પરંતુ મીનાને ક્યાં ખબર હતી કે તેની માં પોતાનું પેટ નહીં, પોતાની દીકરીનું ભવિષ્ય ભરી રહી હતી. મીના મોટી થતી ગઈ. કાંતાબાએ પોતાના હાથની બંગડીઓ વેચીને તેની કોલેજની ફી ભરી. એક દિવસ મીનાએ કહ્યું, "માં, હું એક દિવસ બહુ મોટી બનીશ અને તને ખૂબ સુખ આપીશ." કાંતાબાએ તેની આંખોમાં જોઈને કહ્યું, "મારે બીજું કંઈ નથી જોઈતું બેટા, તું બસ સુખી રહેજે." સમય પસાર થયો અને મીના શહેરમાં નોકરી કરવા લાગી. ત્યાં તેની મુલાકાત રાકેશ સાથે થઈ. બંને વચ્ચે પ્રેમ થયો અને લગ્ન થયા. શરૂઆતના દિવસોમાં મીના વારંવાર પોતાની માતાને ફોન કરતી, "માં, તું દવા લીધી? માં, જમ્યા? માં, હું રવિવારે આવીશ." કાંતાબા દરેક ફોન પછી આખો દિવસ ખુશ રહેતી. દીકરી આવશે એ વિચારથી ઘર સાફ કરતી, દીકરીને ગમતી વાનગી બનાવતી અને દરવાજા પાસે બેસીને તેની રાહ જોતી. પરંતુ લગ્નના થોડા વર્ષ પછી બધું ધીમે ધીમે બદલાવા લાગ્યું. રાકેશને કાંતાબાનું ગામડાનું જીવન ગમતું નહોતું. તેને લાગતું કે વૃદ્ધ સાસુ ઘરમાં હોવાથી તેમની સ્વતંત્રતા ઓછી થઈ ગઈ છે. એક દિવસ રાકેશે મીનાને કહ્યું, "મીના, હવે આપણે શહેરમાં સારી જિંદગી જીવી છે. તારી મમ્મી આખો દિવસ બીમાર રહે છે. ઘરમાં તેમની પાછળ કેટલું ધ્યાન રાખવું પડે છે. આપણે તેમને કોઈ સારી જગ્યાએ રાખી દઈએ." મીના ચોંકી ગઈ. "ક્યાં?" રાકેશે કહ્યું, "વૃદ્ધાશ્રમમાં. ત્યાં તેમની ઉંમરના બીજા લોકો હશે. તેમની સંભાળ પણ સારી રીતે થશે." મીનાના હૃદયમાં કંઈક તૂટી ગયું. તેણે તરત કહ્યું, "ના રાકેશ, એ મારી માં છે." રાકેશ બોલ્યો, "તો પછી તું જ નક્કી કર." પરંતુ રોજની આ જવાબદારીથી આપણું જીવન મુશ્કેલ થઈ રહ્યું છે." મીના ચૂપ રહી ગઈ. થોડા દિવસો સુધી તે અંદરથી લડતી રહી. એક તરફ પતિ અને એક તરફ ઘર હતું. બીજી તરફ એ માં હતી જેણે તેને આખી જિંદગી પોતાની સાથે રાખી હતી. એક સાંજે કાંતાબાએ મીનાને ઉદાસ જોઈને પૂછ્યું, "બેટા, શું થયું?" મીનાએ કહ્યું, "કંઈ નહીં માં." કાંતાબા હળવેથી હસી અને બોલી, માની સામે છુપાવવાનું શીખી ગઈ? તારી આંખો બધું કહી દેશે." મીનાની આંખોમાં પાણી આવી ગયું, પરંતુ તેણે કંઈ કહ્યું નહીં. થોડા દિવસ પછી મીનાએ કાંતાબેનને કહ્યું, "માં, તમે એક સારી જગ્યાએ લઈ જવું છે." કાંતાબાએ ખુશ થઈને પૂછ્યું, "ક્યાં બેટા?" મીનાએ નજર નીચે કરી, "વૃદ્ધાશ્રમમાં." આ શબ્દો સાંભળતા જ કાંતાબાના હાથમાંથી ચાની કપ છૂટી ગયો. થોડા સમય સુધી ઘરમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. પછી કાંતાબાએ ધીમેથી પૂછ્યું, મારા માટે જગ્યા નથી રહી બેટા?" મીના કંઈ બોલી નહીં. કાંતાબાએ ફરી પૂછ્યું, "મેં તને ક્યારેય ભાર માન્યો હતો?"
મીનાની આંખોમાં આંસુ હતા, પણ તે મજબૂત બનવાનો પ્રયત્ન કરતી હતી. માં, ત્યાં તારી સારી સંભાળ રહેશે. કાંતાબાએ પોતાની આંખો લૂછી અને કહ્યું, મારી સંભાળ તો તું જ લેતી હતી ને બેટા. હવે તું જ મને ક્યાંક મૂકવા જઈ રહી છે. મીનાના હૃદયમાં વાવાઝોડું હતું. છતાં બીજા દિવસે તેણે પોતાની માતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધી. કાંતાબા જતા પહેલા ઘરના દરવાજા પર ઊભી રહી. તેણે દિવાલને હાથ ફેરવ્યો, જાણે 20-30 વર્ષની યાદોને સ્પર્શી રહી હોય. પછી તેણે પિતાની દીકરી તરફ જોયું અને કહ્યું, બેટા, તું મને અહીં મૂકે છે એનો મને એટલો દુઃખ નથી. દુઃખ તો એ વાતનું છે કે જે ઘરમાં મેં તારા માટે દીવો પ્રગટાવ્યો હતો એ ઘરમાં આજે મારા માટે જગ્યા રહી નથી. મીના રડી પડી, પરંતુ તે પાછી ફરી ગઈ. કાંતાબા વૃદ્ધાશ્રમના દરવાજા પાસે ઊભી રહીને દીકરીની કાર દૂર જતી જોઈ રહી હતી. કાર આંખોથી ઓझल થઈ ગઈ, પરંતુ કાંતાબાની નજર રસ્તા પરથી હટી નહીં. વૃદ્ધાશ્રમના સંચાલક મહેશભાઈએ તેની પાસે આવીને કહ્યું, બા, અંદર આવો. કાંતાબાએ માથું હલાવ્યું અને ધીમેથી અંદર ગઈ. તે દિવસથી કાંતાબાની નવી જિંદગી શરૂ થઈ ગઈ. વૃદ્ધાશ્રમમાં ઘણા વૃદ્ધો હતા. કોઈને દીકરાએ મૂક્યા હતા, કોઈને દીકરીએ, તો કોઈને પોતાના જ પરિવારજનોએ ભૂલી ગયા હતા. કાંતાબા શરૂઆતમાં ખૂબ જ ચૂપ રહેતી. દર સાંજે તે દરવાજા પાસે બેસી જતી. મહેશભાઈએ એક દિવસ પૂછ્યું, બા, કોની રાહ જુઓ છો? કાંતાબાએ હસીને કહ્યું, મારી દીકરીની. મહેશભાઈએ પૂછ્યું, એ આવશે? કાંતાબાએ તરત કહ્યું, હા, જરૂર આવશે. તેને થોડું કામ છે. મહેશભાઈએ કશું કહ્યું નહીં, કારણ કે તે જાણતા હતા કે કેટલાક લોકો રાહમાં જ જીવતા હોય છે. દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનામાં બદલાયા. શરૂઆતમાં મીના મહિને એકવાર આવતી, થોડા સમય બેસતી અને જતી. પછી 3 મહિને એકવાર આવવા લાગી. પછી ફોન પણ ઓછા થયા. કાંતાબા દરેક તહેવારે દરવાજા તરફ જોતી. દિવાળી આવી, વૃદ્ધાશ્રમમાં દીવા પ્રગટાવ્યા. બધા વૃદ્ધોના બાળકો કોઈને મીઠાઈ મોકલતા, કોઈ કપડાં મોકલતા. કાંતાબા દરવાજા પાસે બેઠી રહી. રાત્રે મહેશભાઈએ જોયું કે કાંતાબાએ પોતાના ભાગની મીઠાઈ ખાધી નહોતી. તેમણે પૂછ્યું, બા, મીઠાઈ કેમ નથી ખાતા? કાંતાબાએ કહ્યું, મારી દીકરીને મીઠાઈ બહુ ગમે છે. એ આવશે ત્યારે ખાઈશ, ત્યારે રાખીશ. મહેશભાઈએ કંઈ કહ્યું નહીં. બીજા દિવસે મીઠાઈ ખરાબ થઈ ગઈ. કાંતાબાએ તે કચરા પેટીમાં નાખતા પહેલા એક ટુકડો હાથમાં લીધો અને આંખો બંધ કરી, જાણે દીકરીને પોતાના હાથથી ખવડાવી રહી હોય. વર્ષો પસાર થતા ગયા. કાંતાબાના વાળ સંપૂર્ણ સફેદ થઈ ગયા. પગમાં દુખાવો રહેવા લાગ્યો. આંખોની રોશની ઓછી થઈ ગઈ. પરંતુ દીકરી માટેનો પ્રેમ ઓછો થયો નહીં. એક દિવસ વૃદ્ધાશ્રમમાં નવી એક વૃદ્ધ મહિલા આવી. તેનું નામ જશોદાબા હતું. જશોદાબાએ પૂછ્યું, તમારા બાળકો ક્યાં છે? કાંતાબાએ હળવું સ્મિત કરીને કહ્યું, મારી એક દીકરી છે. જશોદાબાએ પૂછ્યું, પછી? કાંતાબાએ કહ્યું, એ બહુ સારી છે, બસ જીવનમાં વ્યસ્ત છે. જશોદાબા સમજી ગઈ. તેણે કાંતાબાનો હાથ પકડી લીધો. બંને વૃદ્ધ મહિલાઓ એકબીજાની આંખોમાં જોઈને ચૂપ રહી, કારણ કે કેટલીક પીડા શબ્દોથી નહીં, આંખોથી સમજાય છે. બીજી તરફ મીનાનું જીવન બહારથી સુખી દેખાતું હતું. મોટું ઘર, સારી નોકરી, પૈસા, કાર, બાળકો અને સમાજમાં પ્રતિષ્ઠા. પરંતુ અંદરથી મીના ઘણીવાર ખાલીપો અનુભવતી. તેની દીકરી આર્યા મોટી થઈ રહી હતી.
એક દિવસ આર્યાએ પોતાની માતાને પૂછ્યું, મમ્મી, નાની ક્યાં રહે છે? મીનાએ કહ્યું, વૃદ્ધાશ્રમમાં. આચાર્યએ પૂછ્યું, તમે તેમને ઘરે કેમ નથી લાવતા? મીનાએ કહ્યું, બેટા, તેમની સંભાળ માટે ત્યાં વધારે સારી વ્યવસ્થા છે. આર્યાએ ફરી પૂછ્યું, પણ નાનીને તમારી યાદ આવે છે? મીના ચૂપ રહી. થોડા સમય પછી આર્યાએ કહ્યું, મમ્મી, જ્યારે હું મોટી થઈને ત્યારે તમને ક્યારેય એકલી નહીં છોડું. આ શબ્દો મીનાના હૃદયમાં તીરની જેમ વાગ્યા. તેને અચાનક પોતાની માતાનો ચહેરો યાદ આવ્યો. તે રાત્રે મીના ઊંઘી શકી નહીં. તેની આંખો સામે વારંવાર એ દિવસ આવતો રહ્યો જ્યારે કાંતાબા વૃદ્ધાશ્રમના દરવાજા પાસે ઊભી હતી. પરંતુ બીજા દિવસે જીવનની દોડ ફરી શરૂ થઈ ગઈ. સમય કોઈની રાહ જોતો નથી. 5 વર્ષ થયા, 10 વર્ષ થયા, 15 વર્ષ થયા. મીનાએ વૃદ્ધાશ્રમ જવાનું લગભગ બંધ કરી દીધું. કાંતાબા હવે દીકરીની રાહ જોતી નહોતી એવું બધાને લાગતું હતું. પરંતુ દર મહિને 1 તારીખે તે સ્નાન કરીને સુંદર સાડી પહેરતી, વાળમાં તેલ લગાવતી અને દરવાજા પાસે બેસતી. મહેશભાઈએ એક દિવસ પૂછ્યું, બા, આજે ખાસ દિવસ છે? કાંતાબાએ કહ્યું, આજે મારી દીકરીનો જન્મદિવસ છે. તેમણે પૂછ્યું, એ આવશે? કાંતાબાએ કહ્યું, ખબર નથી, પણ માં તો રાહ જોઈ શકે ને. એ સાંભળીને મહેશભાઈની આંખો ભીની થઈ ગઈ. 20મું વર્ષ શરૂ થયું. કાંતાબા હવે બહુ વૃદ્ધ થઈ ગઈ હતી. શરીર નબળું હતું, ચાલવામાં મુશ્કેલી પડતી હતી, પરંતુ મન હજુ પણ દીકરીના નામથી ધબકતું હતું. એક દિવસ સવારે મહેશભાઈને શહેરમાંથી ફોન આવ્યો. ફોન કરનાર મીના હતી. તેનો અવાજ કાપતો હતો. મહેશભાઈ, મારી માં કેવી છે? મહેશભાઈ થોડા સમય માટે ચૂપ રહ્યા, પછી બોલ્યા, તમે 20 વર્ષ પછી આ પ્રશ્ન પૂછ્યો છે. મીનાએ રડતા કહ્યું, મને મારી મા પાસે આવવું છે. મહેશભાઈએ કહ્યું, આવો. મીના તરત જ કાર લઈને વૃદ્ધાશ્રમ તરફ નીકળી. રસ્તામાં તેની આંખો સતત ભીની હતી. 20 વર્ષ પહેલા જે રસ્તા પર તેણે પોતાની માતાને મૂકીને પાછી ફરતી વખતે એક વાર પણ પાછળ જોયું નહોતું, એ જ રસ્તા પર આજે તે પોતાની માતાને શોધવા દોડી રહી હતી. વૃદ્ધાશ્રમમાં પહોંચતા તેણે દરવાજો ખોલ્યો. મહેશભાઈએ તેને જોઈને કહ્યું, તમારી માં અંદર છે. મીના દોડતી દોડતી રૂમમાં ગઈ. ત્યાં ખાટલા પર કાંતાબા સૂઈ રહી હતી. વાળ સંપૂર્ણ સફેદ, ચહેરા પર ઊંડી કરસલીઓ, હાથમાં નસો સ્પષ્ટ દેખાતી હતી. મીનાએ ધીમેથી કહ્યું, માં. કાંતાબાએ આંખો ખોલી. થોડા ક્ષણો સુધી તે મીનાને ઓળખી શકી નહીં. પછી અચાનક તેની આંખોમાં ચમક આવી. મીના. મીના તેની પાસે બેસી ગઈ અને માતાના પગે માથું મૂકી દીધું. માં, મને માફ કરી દે. કાંતાબાએ ધીમેથી તેના હાથ માથા પર મૂક્યો. બેટા, માફી શા માટે માંગે છે? મીના ફૂટી પડી, કારણ કે મેં તમને છોડી દીધા હતા. કાંતાબા હળવેથી બોલી, તું મને ક્યાં છોડી હતી બેટા? તું તો મને અહીં મૂકીને ગઈ હતી, પણ હું તો રોજ તારી સાથે જ જીવતી હતી. મીનાએ માતાનો હાથ પકડી લીધો. માં, મેં બહુ મોટી ભૂલ કરી. કાંતાબાએ કહ્યું, દરેક માણસ ભૂલ કરે છે બેટા, પણ ભૂલ સમજાઈ જાય એ સૌથી મોટી વાત છે. મીનાએ કહ્યું, માં, હવે હું તમને ઘરે લઈ જવા આવીશું. કાંતાબા થોડા સમય સુધી ચૂપ રહી. પછી હળવેથી પૂછ્યું, ઘરમાં મારા માટે જગ્યા છે? મીનાના હૃદયમાં વીજળી કડકી. 20 વર્ષ પહેલાનો એ જ પ્રશ્ન આજે તેની સામે ઊભો હતો. મીનાએ
માતાના પગ પકડી લીધા અને કહ્યું, માં, હવે મારું આખું ઘર તમારું છે. કાંતાબાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, મારે મોટું ઘર નથી જોઈએ બેટા, મને ફક્ત દીકરીનો હાથ જોઈએ. મીના રડી પડી. તેણે માતાને પોતાની છાતીએ લગાવી લીધી. પરંતુ કાંતાબાનું શરીર ખૂબ નબળું થઈ ગયું હતું. ડૉક્ટરે કહ્યું કે તેમની તબિયત ગંભીર છે અને લાંબા સમયથી એકલતા તથા ઉંમરે શરીરને ખૂબ નબળું કરી દીધું છે. મીના માતાને હોસ્પિટલમાં લઈ ગઈ. હોસ્પિટલના બેડ પર કાંતાબા પોતાની દીકરીનો હાથ પકડીને પડેલી હતી. મીના આખી રાત તેની પાસે બેસી રહી. કાંતાબાએ આંખો ખોલીને પૂછ્યું, બેટા, તું થાકી ગઈ? મીનાએ કહ્યું, ના માં. કાંતાબાએ કહ્યું, જેમ બાળપણમાં તું બીમાર પડતી ત્યારે હું આખી રાત તારી પાસે બેસતી હતી ને, આજે ભગવાને મને તક આપી છે કે તું મારી પાસે બેસ. મીનાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે કહ્યું, માં, મને આ તક બહુ વહેલા મળવી જોઈએ હતી. કાંતાબાએ હળવું સ્મિત કર્યું. સમય પાછો નથી આવતો બેટા, પરંતુ બાકીનો સમય પ્રેમથી જીવાઈ શકે છે. થોડા દિવસ પછી કાંતાબાની તબિયત થોડી સુધરી. મીના તેમને ઘરે લઈ આવી. ઘરના દરવાજા પર આર્યા ઊભી હતી. તેણે નાનીને જોઈને દોડીને ગળે લગાવી લીધી. નાની, તમે હવે અમારી સાથે જ રહેશો ને? કાંતાબાએ આર્યાના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, હા બેટા. મીના બાજુમાં ઊભી હતી. તેની આંખોમાં આંસુ હતા. આર્યાએ પોતાની માતા તરફ જોઈને કહ્યું, મમ્મી, તમે કહ્યું હતું ને કે નાનીને ત્યાં વધારે સારી સંભાળ મળે છે, પણ મને લાગે છે નાનીને સૌથી વધારે જરૂર તમારી હતી. મીના પાસે કોઈ જવાબ નહોતો. તે માત્ર પોતાની દીકરીને જોઈ રહી. એ દિવસે મીનાએ પોતાની માતાના પગ પાસે બેસીને કહ્યું, માં, હું 20 વર્ષ પાછા લાવી શકતી નથી. તમે મારા માટે જે કર્યું તેનો એક દિવસ પણ બદલો આપી શકતી નથી. પરંતુ હવે મારી પાસે જેટલા દિવસો છે એ બધા દિવસો હું તમને મારી મા તરીકે નહીં, ભગવાનની ભેટ તરીકે જીવીશ. કાંતાબાએ તેની આંખોમાં જોઈને કહ્યું, બેટા, મને ક્યારેય તારા પૈસાની જરૂર નહોતી. મને ફક્ત તારો સમય જોઈએ હતો. આ શબ્દોએ મીનાનું હૃદય ચીરી નાખ્યું. ત્યારથી મીના રોજ પોતાની માતા સાથે બેસતી. તેના વાળમાં તેલ નાખતી, મીનાના હાથથી ભોજન કરાવતી, પોતાના હાથથી ભોજન કરાવતી, દવા આપતી અને રાત્રે તેની પાસે બેસીને જૂની વાતો સાંભળતી. કાંતાબા વારંવાર બાળપણની વાતો કરતી. તું નાની હતી ત્યારે વરસાદમાં કાદવમાં પડી ગઈ હતી ને? મીના હસીને કહેતી, માં, તમને એ પણ યાદ છે? કાંતાબા કહેતી, માને સંતાનની દરેક વાત યાદ રહે છે. એક સાંજે વરસાદ પડી રહ્યો હતો. મીના માતાની બાજુમાં બેસી હતી. કાંતાબાએ બારીની બહાર જોયું અને કહ્યું, મીના, આજે વરસાદની સુગંધ બહુ સારી છે. મીનાએ કહ્યું, હા માં. કાંતાબાએ ધીમેથી કહ્યું, મને લાગે છે હવે મારી ચિંતા પૂરી થઈ. મીના ગભરાઈ ગઈ. એવું કેમ બોલો છો માં? કાંતાબાએ તેની આંગળીઓ પકડીને કહ્યું, કારણ કે હવે મને ખબર છે કે મારી દીકરી મને ભૂલી નથી. મીનાએ માતાને ગળે લગાવી લીધી. એ રાત્રે કાંતાબા ખૂબ શાંતિથી સૂઈ ગઈ. સવારે મીનાએ જોયું કે માતાના ચહેરા પર અદ્ભુત શાંતિ હતી. તેણે ધીમેથી કહ્યું, માં, ઉઠો. કોઈ જવાબ ન આવ્યો. માં, મીનાએ ફરી હાથ પકડી જોયો. હાથ ઠંડો હતો. કાંતાબા દુનિયા છોડીને જઈ ચૂકી હતી. મીનાએ એક શીશ પાડી અને માતાના શરીર પર માથું મૂકી દીધું. માં, એકવાર આંખ ખોલો.
હું આવી ગઈ છું. માં, આ વખતે હું તમને ક્યાંય મૂકવા નહીં જાઉં. માં, ઉઠો. પરંતુ આ વખતે કાંતાબા પાછી ન આવી. 20 વર્ષ સુધી જે દીકરીની રાહ જોઈ હતી એ દીકરી પાછી આવી ત્યારે માં તેની રાહમાંથી આગળ નીકળી ગઈ હતી. અંતિમ વિદાય વખતે મીના પોતાની માતાની તસવીર હાથમાં લઈને ઊભી હતી. તેણે સૌની સામે કહ્યું, મારી મા મને ક્યારેય છોડીને ગઈ નહોતી. મેં મારી માતાને છોડીને જઈ હતી. મને લાગતું હતું કે વૃદ્ધાશ્રમમાં તેમને સુખ મળશે, પરંતુ આજે સમજાય છે કે વૃદ્ધ માતા પિતાને મહેલ નહીં, પોતાના સંતાનોનો સાથ જોઈએ છે. તે દિવસ પછી મીનાએ એક નિર્ણય લીધો. તેણે પોતાની માતાની યાદમાં વૃદ્ધાશ્રમમાં એક નાનું ઘર બનાવડાવ્યું, જ્યાં કોઈ વૃદ્ધને પોતાના અંતિમ દિવસો એકાંતમાં ન પસાર કરવા પડે. તે દર અઠવાડિયે ત્યાં જતી અને વૃદ્ધોને મળતી. દરેક વૃદ્ધમાં તેની પોતાની મા દેખાતી. એક દિવસ એક વૃદ્ધે તેનો હાથ પકડીને પૂછ્યું, બેટા, તું કોની દીકરી છે? મીનાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, હું એક એવી માતાની દીકરી છું જેને મેં બહુ મોડી સમજેલી. વૃદ્ધાએ તેના માથા પર હાથ ફેરવ્યો. મીનાને લાગ્યું જાણે તેની મા ફરી તેને આશીર્વાદ આપી રહી હોય. 20 વર્ષ પછી મીનાએ પોતાની માતાની પાછી તો મેળવી, પરંતુ જીવતી નહીં, યાદ બનીને. એ દિવસથી મીના જ્યારે પણ કોઈ વૃદ્ધ માતા પિતાને એકલા જુએ છે ત્યારે પોતાના મનમાં એક જ વાત કહે છે, માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકતા પહેલા એકવાર તેમની આંખોમાં જોઈ લેવું. કારણ કે કદાચ તેઓ તમને રોકશે નહીં. તેઓ માત્ર એટલું જ કહેશે કે તું સુખી રહે છે બેટા. અને યાદ રાખજો, માતા પિતાની આંખોમાંથી પડેલું આંસુ કદાચ દુનિયાને દેખાતું નથી, પરંતુ એ આંસુ સંતાનના જીવનમાં ક્યારેક ને ક્યારેક જરૂર પાછું આવે છે. સમય પાછો ફરતો નથી. ગઈકાલે જેને આપણે અવગણ્યા હતા, કદાચ આજે તેમની પાસે બેસવાની તક પણ ન મળે. એટલે જો તમારા ઘરમાં આજે પણ મા છે, બાપ છે, દાદા છે, દાદી છે, તો તેમના હાથ પકડીને એકવાર જરૂર કહેજો, તમે મારા માટે ભાર નથી, તમે મારું ઘર છો. કારણ કે ઘર દિવાલોથી નથી બનતું, ઘર તો એ લોકો બનાવે છે જેઓ આપણા માટે આખી જિંદગી પોતાની ખુશીઓ છોડે છે. કાંતાબાની વાર્તા અહીં પૂરી થઈ ગઈ, પરંતુ એક પ્રશ્ન દરેક સંતાન માટે છોડી ગઈ. જ્યારે આપણા માતા પિતા વૃદ્ધ થશે, ત્યારે આપણે તેમની જિંદગીમાં મીના બનશું કે તેમની આંખોમાં રાહ જોતી કોઈ અધૂરી આશા? નિર્ણય આપણો છે.